આપણે ક્યાં આવ્યા છે અને નારા લગાવવાનું કારણ શું, રજૂઆત શું છે? રજૂઆત સીધી ને સટ જેવી છે. પ્રાંત સાહેબને પણ અમે કરજણ રજૂઆત કરી હતી. આજે સિનોર તાલુકા સેવા સદન ખાતે મામલતદારશ્રીને રજૂઆત કરવા આવ્યા હતા અને ફોર્મ 7ના નામે જે ષડયંત્ર રચાઈ રહ્યું છે એની વિરુદ્ધ અમે આજે આવેદનપત્ર પણ આપ્યું છે. અને જાતે ફરિયાદી એવું કહેતા હોય કે અમે સહી નથી કરી ફોર્મ 7 પર અને એમને જાહેર કર્યું, અને જે ગામના 40 જે નાગરિકો છે, 70 બીજા એક બૂથની અંદર 35 નાગરિકો, એવી રીતે ટોટલ થઈને 70-75 જે લોકો છે એમની વિરુદ્ધ ફરિયાદ જે કારનામું રચવામાં આવ્યું છે ફોર્મ નંબર 7ના ધોરણે, એ તદ્દન બાહ્ય છે. અને જાતે ફરિયાદીના નામથી જે વ્યક્તિ છે સુનિલભાઈ, એ ભાઈ જાતે એવું કહે છે કે ભાઈ આ મેં કરેલ નથી, તો આ કર્યું કોને? એની સ્પષ્ટતા માટે આજે તાલુકા સેવા સદન ખાતે આવ્યા હતા. તમને કોઈના પર શક કોઈ શંકા ખરો? આની અંદર શક ને શંકા ભારતીય જનતા પાર્ટી પર જ હોઈ શકે. એનું કારણ કે એમને જ આ કામ કરાવડાવ્યું છે. ડાયરેક્ટ અહીંયા આગળ ઇન્વોલ્વ કેવી રીતે થયા? ફોર્મ ઇન્વોલ્વ ના થવા જોઈએ ને. અને અહીંયા બેઠેલા અધિકારીએ ઇન્વોલ્વ કેવી રીતે કર્યા? એક જ જણના ને એક જ નામના 40 ફોર્મ ઇન્વોલ્વ કેવી રીતે થાય? આજે તમે ને મેં ઇન્વોલ્વ કરવા આવીએ તો 2 ફોર્મની ઉપર કે 3 ફોર્મની ઉપર ઇન્વોલ્વ નથી કરતા, તો આ 40 ફોર્મ એક જ વ્યક્તિના નામના ઇન્વોલ્વ કેવી રીતે કર્યા એમને? એટલે વાંધા વિરોધ એ જાતે ઊભો કરેલો છે અને અધિકારી પણ આ બાબતમાં સંડોયેલા છે. એનું કારણ કે એ જાણ છે જ, એમને પણ ખબર જ છે કે આ 40 ફોર્મ કોના આવ્યા છે. બાકી સીસીટીવી ફૂટેજ જાહેર કરી દે. સીસીટીવી ફૂટેજ જાહેર કરે તો ખબર પડે કે એની અંદર કોણ કોણ છે ભાગીદાર. એટલા માટે એ પસ્તા માટે આજે અહીંયા તાલુકા સિનોર કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર આપ્યું હતું અને નારા લગાવ્યા હતા. આપણી માંગ શું છે છેલ્લી, કે અગર તમારી રજૂઆત પ્રમાણે કામ નહીં થતું, કાર્યવાહી નહીં બેસતી, તો આપ શું કરી શકો? સિનોર તાલુકા કોંગ્રેસ સમિતિ હોય, કરજણ તાલુકા કોંગ્રેસ સમિતિ હોય, અને અહીંના જે લોકો નાગરિકો છે એમની માંગ પ્રમાણે જે અમે લઈને આવ્યા છે કે સીસીટીવી ફૂટેજ જાહેર કરો. જેના દ્વારા ફોર્મ સબમિટ કરવામાં આવ્યું છે એ દોષી છે, એને રાતદોનો ગૃહનો કરી અને જેલના સળિયા ભેગા કરવામાં આવે, એ અમારી માંગણી છે અને અમે કાયદેસર કાર્યવાહી કરીશું એના વિરુદ્ધ. આપણું નામ, આપણો પરિચય? પિન્ટુ પટેલ વેમાડી, હું કરજણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ વિધાનસભા ઉમેદવાર. તો એને મને હાલ આપણે ક્યાં આવ્યા છીએ અને આપણી રજૂઆત શું છે? મારી રજૂઆત એ છે કે હું લગભગ 52 વર્ષથી મીઠોળ ગામમાં રહું છું. મીઠોળ ગામમાં રહું છું તો મારા ચૂંટણીમાંથી આ નામ જે સુનિલભાઈ પટેલભાઈનું નામ આવ્યું છે કે સુનિલભાઈ પટેલભાઈ આ નામ મારા કમી કરાયા છે. હવે સુનિલભાઈ પટેલભાઈને જાણ કરી તો સુનિલભાઈ પટેલભાઈ એવું કહેવા માગે છે કે આ વસ્તુ મને જાણ જ નહીં. તો આ જાણ આ જે ષડયંત્ર કર્યું છે એ ષડયંત્ર કરવામાં કોનો ભાગ છે? એ જે કોઈ ભાગીદાર હોય, સુનિલભાઈ તો ના પાડે છે, એની જે કોઈ ભાગીદાર હોય એને બહાર આવવો જોઈએ અને અમારા નામ કમી કરવામાં કોણ ભાગીદાર છે એ અમને જાણ થવી જોઈએ. એ મામલતદારશ્રીને અમે રજૂઆત કરવા માટે આવ્યા છીએ. ફોર્મ રજૂઆતમાં કોઈ ચેનચેડા થયેલા છે? આ છેડછાડા થયા હોય તો જ ખબર, અમને ખબર જ નહીં આ વસ્તુની. કોઈ અમને જાણ કરી BLO કોઈ અમને જાણ કરેલી નહીં આ બાબતે. ફોર્મ પર તમે કોઈ જગ્યા પર સહી કરી? અમારી કોઈ સહી નહીં, અમે બિલકુલ સહી કરેલી નહીં. અમે પોતે જ છું અને 52 વર્ષથી હું મીઠોળ ગામમાં રહું છું. તમારી જાણકારી વિરુદ્ધ આ વસ્તુ થઈ છે? અમારી જાણકારી વિરોધ મારી વસ્તુ થઈ છે. આપણું નામ, આપણો પરિચય? મારું નામ અશોકભાઈ ફોગટભાઈ પાટણવાડિયા, મીઠોળ ગામ, તાલુકો સિનોર. આપણને કોઈના પર શક કે શંકાસ્પદ હોય? હવે શંકા તો હવે કોની પર કરવાની? આપણે મામલતદાર સાહેબને પૂછ્યું છે, મામલતદાર સાહેબ આપણને જાણ કરે કે ભાઈ આ સીસીટીવી કેમેરામાં કાઢે તો આપોઆપ બહાર આવી જશે. હવે મામલતદાર સાહેબ આપણને કોઈ નિવેદન આપવા તૈયાર જ નહીં. આજે 2 દિવસ, આજે 5મો દિવસ થયો છે વસ્તુનો. અગર તમારી માંગ પૂરી થતી નથી તો આપણી શું? અમારી માંગ પૂરી નહીં થાય તો અમે કાયદેસરની કાર્યવાહી કરીને આગળ FIR કે ફરિયાદ કરીશું મામલતદારશ્રીને, જે કંઈ હશે અધિકારી એની પર.